15 જણનું અમારું ગ્રુપ છે. અમે 15 બહાર ફરીએ છીએ કપલ જોડે ને વરસાદનો આનંદ લઈએ છીએ અને સાથે સાથે ચા કોફી આ દોસ્તો સાથે મજા માણે. એવું લાગે છે કે અમારે ઘરે જવાની ઈચ્છા જ નથી થતી. कि एसएमसी थोड़ा ठीक से काम करे और इस बारिश का जो दिक्कत आ रहा है हम लोगों को एटलीस्ट हमें छाता प्रोवाइड करे और भजिया प्रोवाइड करे. हमारी दोनों साइड से सोसाइटी लॉक हो गई है. इधर ये सर्किल पे 4 फुट पानी है, आगे श्याम मंदिर पे 3-4 फुट पानी है, पीछे पानी है. तो अभी घर पे बैठ के हॉलीडे एंजॉय कर रहे हैं. સુરતમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આપણે અત્યારમાં વેસુ વિસ્તારમાં છીએ અને વેસુ વિસ્તારના કેટલાક લોકો સાથે રહીશો સાથે વાત કરીએ કે અહીંયા પાણી ભરાવાની પણ સમસ્યા સર્જાય છે કે નહીં અને તે લોકો આજનો દિવસ કઈ રીતના જોઈ રહ્યા છે. આપણે વાત કરીએ ભાઈ સાથે. ભાઈ, આપનું નામ શું છે? પિન્ટુભાઈ. પિન્ટુભાઈ, સવારથી જ સુરતમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. સવારથી 7 ઇંચ કરતા પણ વધારે વરસાદ વરસી ચુક્યો છે. આજે આપનો દિવસ કઈ રીતના હતો અને કઈ રીતના વરસાદને જુઓ છો? સવારે અમે 8:15 વાગે ઉઠ્યા તો અમને એવું લાગ્યું કે ઓફિસે જવાનું છે, પણ જયારે અમારા સોસાયટીની બહાર રસ્તા ઉપર એટલા બધા પાણી ભરેલા છે કે અમે પ્રોગ્રામ ચેન્જ કરી લગભગ 6 કલાક થઈ ગયા છે. કન્ટિન્યુ આવો જ વરસાદ પડે છે. 2.5 થી 3 કલાક અમે ડુમ્મસ ફરીને આવ્યા. એના પછી અમારું સુપર 30 ગ્રુપ છે અમારું સોસાયટીનું. આ વેસુનો અમારું શેરાટોનની અંદર સૌથી ફેવરેટ અને સોસાયટીની અંદર 15 જણનું અમારું ગ્રુપ છે. અમે 15 બહાર ફરીએ છીએ કપલ જોડે ને વરસાદનો આનંદ લઈએ છીએ અને સાથે સાથે ચા કોફી આ દોસ્તો સાથે મજા માણે. એવું લાગે છે કે અમારે ઘરે જવાની ઈચ્છા જ નથી થતી. એટલો બધો સરસ વરસાદ ને આટલો જામે, પણ આ એસએમસી વાળાને જરૂર કહીએ કે આ રસ્તા પર જે પાણી ભરાય છે એનો આવો નિકાલ આવે, એના માટે આગલા વર્ષની તૈયારી કરે એવી અમારી ઈચ્છા કે જ્યાં આવવા જવાના તકલીફ નહીં પડે. મતલબ તમે જોઈ શકો છો સુરતીઓને પાણી ભરાઈ ગયા છે તોય પણ એન્જોય કરવામાં કે દિનચર્યામાં પોતાને કોઈ પણ કચાશ રાખતા નથી. આપણે અન્ય લોકો સાથે પણ વાત કરીએ કે આજના દિવસને કઈ રીતના જોઈ રહ્યા છે અને વરસાદમાં કઈ પ્રમાણે એમની દિનચર્યા છે. આપનું નામ શું છે? रामभाई, रामभाई, आप किस तरह से देखते हैं पूरी बारिश को और यहाँ पे जगह जगह पानी भर गया है, खास करके वेसु विस्तार में काफी जगहों पर पानी भर गया था. आप किस तरह से वो एसएमसी को क्या कहना चाहेंगे? मैं कहूँगा कि एसएमसी थोड़ा ठीक से काम करे और इस बारिश का जो दिक्कत आ रहा है हम लोगों को एटलीस्ट हमें छाता प्रोवाइड करे और भजिया प्रोवाइड करे. छाता और भजिया के बिना बारिश का हम कैसे मजा लेंगे? आज इतना वेरा देते हैं, टैक्स देते हैं, हम हमारे लिए क्या इतना व्यवस्था नहीं कर सकता एसएमसी? ये देखिए हमारे सब તમે જોઈ શકો છો સુરતીઓ વરસાદમાં પણ આનંદ કરી રહ્યા છે અને મજાક મસ્તી કરી રહ્યા છે. પરંતુ એક વસ્તુ એ પણ છે કે સુરતનો વેસુ વિસ્તાર એ પોર્શ વિસ્તાર છે અને અહીંયા પાણી ભરાઈ જવું કારણ કે અહીંયા બહુ મલ્ટીનેશનલ મોટી મોટી બિલ્ડિંગો આવેલી છે અને આ વિસ્તાર એક રીચ એરિયા કહેવામાં આવે છે. જેને લઈને અહીંયા ઘણી જગ્યાએ પાણી પણ ભરાયેલા છે અને લોકોનો એ પણ આક્રોશ છે કે અહીંથી પાણીનો નિકાલ થાય. આપણે અન્ય લોકો સાથે પણ વાત કરીએ. શું નામ છે આપણું? राकेश भाई, રાકેશભાઈ, શું કહો છો? વરસાદનું શું એન્જોય કરો છો? बरसात में वे तो बहुत आनंद कर रहे हैं, मजा कर रहे हैं. छुट्टी हो गया है. एक्चुअली हमारी दोनों साइड से सोसाइटी लॉक हो गई है. इधर ये सर्किल पे 4 फुट पानी है, आगे श्याम मंदिर पे 3-4 फुट पानी है, पीछे पानी है. तो अभी घर पे बैठ के हॉलीडे एंजॉय कर रहे हैं, चाय पी रहे हैं, दोस्तों के साथ मजे कर रहे हैं. ऑफिस तो पहुंच नहीं सकते आज. આજે તમને જણાવી દઈએ કે સુરત જિલ્લામાં શાળાઓમાં પણ રજા આપવામાં આવી છે અને તમે જોઈ શકો છો કે ઓફિસે જતા લોકોએ પણ રજા રાખેલી છે અને આપણે અન્ય પણ રહીશો સાથે વાત કરીએ કે આજનો દિવસ કઈ રીતના પસાર કર્યો. જી ભાઈ, શું નામ છે આપનું? आनंद कुमार जिंदल. આનંદ કુમાર, કઈ રીતના આનંદ કરો છો તમે? मैं तो आनंद कर रहे हैं भाई, पर हमारा सूरत में બધા आदमी परेशान है. उन्हें परेशानी थी, हमारा बहुत परेशानी था. અચ્છા, बस इतना कहूँ છે કે અમે બરાબર તરીકે से પાણી ના નિકાલ થઈ જાય તો સારું થશે. તમે જોઈ શકો છો લોકોનો પણ એક તરફે આનંદ તો કરી રહ્યા છે પણ બીજી બાજુ સુરતીઓ એ પણ કરી રહ્યા છે કે પાણીનો નિકાલ થાય તો વધારે સારું છે. કારણ કે સોસાયટીની ચારે બાજુએ પાણી ભરાઈ ગયા હોય તો લોકોને કામ ધંધે જવા માટે તો અડચણરૂપ થાય છે, પરંતુ બહાર નીકળવા માટે પણ કઈ ઇમરજન્સી હોય તો પણ તકલીફ થાય છે. આપણે જોયું હતું સુરતના વેસુ વિસ્તારમાં અને વેસુ વિસ્તારમાં આપણે જોયા હતા કે અહીંયા પાણી ભરાઈ ગયા છે ઠેક ઠેકાણે અને લોકો સુરતીઓ કહેવાય ને કે આનંદ માણવા માટે કોઈ પાછી કરતા નથી. વરસાદમાં પણ તકલીફમાં પણ આનંદ ગોતી લે છે. એ પ્રમાણે આપણે લોકોને જોયું અને વરસાદમાં ભીંજાતા લોકો પણ ચા કોફી પીતા તમે જોઈ રહ્યા છો.